સમગ્ર ઝાલાવાડમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગર વઢવાણ પ્રાથમિક શાળામાં ધોરણ 17માં આચાર્યશ્રીના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી રેલી યોજી। સુરેન્દ્રનગર જિલ્લાના શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર ઝાલાવાડમાં સિંહ દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા, જેમાં સુરેન્દ્રનગર વઢવાણ દૂધની ડેરી પાછળ મફતિયાપરામાં આવેલ પ્રાથમિક શાળા નંબર 17ના આચાર્ય નરેન્દ્રસિંહ મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ ખાનગી શાળાથી પણ વિશેષ સરકારી શાળામાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના બાળકોને પાયાનું શિક્ષણ તેમજ અવનવી સ્પર્ધાની સાથે વિવિધ ઉજવણીમાં વિદ્યાર્થીઓની ઉજવણી આ પ્રાથમિક શાળા નંબર 17ના આચાર્ય નરેન્દ્રસિંહ મોરી સાહેબ તેમજ શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવે છે। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ લોકોમાં સિંહનો સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર સિંહના માસ્ક પહેરી રેલી યોજી હતી તેમજ ગુજરાતના એશિયાટિક સિંહોનું સંવર્ધન કરી તેઓનું રક્ષણ અને જતન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। તેમજ રાજ્યભરમાં ઘર ઘર તિરંગા અભિયાન અન્વયે ઉજવણી થઈ રહી છે, ત્યારે શાળા દ્વારા અને સમગ્ર જિલ્લામાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો ભાવ દર્શાવ્યો હતો। આ વિશેષ દિવસ નિમિત્તે યોજાયેલ આ રેલીમાં શાળાના આચાર્ય, શિક્ષક અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે સિંહ દિવસની ઉજવણી આપની શાળા દ્વારા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને શું સંદેશો આપવામાં આવ્યો છે? આજે 10મી ઓગસ્ટ સરકારશ્રીના કાર્યક્રમ તારીખ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમમાં આજના 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ તેમજ તિરંગા યાત્રાનું પ્રાથમિક શાળાઓમાં સરકારશ્રીના સૂચન મુજબ આયોજન કરવામાં આવ્યું છે। એ મુજબ આજે સવારે સિંહ વિશેની જે છે એ વાત કહેવામાં આવી। એની સૌથી વધારે સંખ્યા આપણા સૌરાષ્ટ્ર ગીરની અંદર છે। એનું જતન કેવી રીતે કરવું, સિંહ ધીમે ધીમે જે છે આપણી પાસેથી જે છે એ લુપ્ત થતા જાય છે। ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણા બાળકોને સિંહના મોઢા દેખાડવામાં આવશે ને આવો સિંહ હતો એવું સમજાવવામાં આવશે। એટલે આપણે સિંહનું જતન કરવું જોઈએ, સિંહનો બચાવ કરવો જોઈએ। સિંહને જે છે એ આપણે એનું સંવર્ધન કરવા માટે અને સિંહની લોકોને ચાહના વધે એ માટે શાળાઓની અંદર સિંહ વિશ્વ દિવસ તરીકે આજે આયોજન કરવામાં આવ્યું છે। બાળકોને સિંહના મોઢા પહેરાવી અને રેલી કાઢવામાં આવી છે, તેમજ તિરંગા યાત્રા પણ આજે જે છે આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ શું છે? તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ છોકરાઓની અંદર, બાળકોની અંદર અને રેલીની અંદર લોકોને તિરંગા પ્રત્યે અને દેશ પ્રત્યેની જે છે એ લાગણીનો અનુભવ કરે એ માટેનો આખો 9 તારીખથી 15 તારીખ સુધીનો સરકારશ્રીએ કાર્યક્રમ આપેલો છે। આ કઈ શાળા દ્વારા યોજવામાં આવ્યું છે અને આપનું નામ શું છે? મારું નામ મોરી નરેન્દ્રસિંહ રમુભા છે અને આ પ્રાથમિક શાળા નંબર 17 છે। આવી જ રીતે દરેક શાળાઓની અંદર આ આયોજન કરવામાં આવેલું છે સરકારશ્રી તરફથી।